નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજકાલ શું વાંચવું, કેવું વાંચવું, કેટલું વાંચવું એની આપણને સમજ નથી હોતી. હવે કેવા પુસ્તકો લેવા, ક્યાંથી પુસ્તકો લેવા, કેવા છાપા વાંચવા, છાપાની અંદર શું વાંચવું, એમાં આપણે મૂંઝાઈ જતા હોય છે. ઘણી વખત શરૂમાં વાંચવાનું શરૂ કરે ને તો છાપામાં જુએ તો ફક્ત ને ફક્ત નેગેટિવ જ દેખાય, પોઝિટિવ હોવા છતાંય ધ્યાન ન પડે. તો એવા સમયે જે બધી છાપામાં લેખો આવેલા છે એ બીજા જ દિવસે થઈ જાય છે પસ્તી, પણ એ ખરેખર ખૂબ સારા સારા લેખકોએ, સારી સારી હસ્તીઓએ લખેલા હોય છે. અને એ હસ્તી આજીવન ચાલુ રહે, એ જો જ્ઞાનનો ફાયદો અનેક લોકોને મળતો રહે, એના માટે એક અરવિંદભાઈ નાણાવાટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર અરવિંદભાઈ, સ્વાગત છે આપનું કરુણા ટોક શો ની અંદર. 91 વર્ષની વયે પણ અરવિંદભાઈ ખૂબ જ વાંચનના શોખન છે. ત્યાર ઉપરાંત એમણે પુસ્તકો સંકલન દ્વારા બહુ સારા પોઝિટિવ પુસ્તકો બહાર પાડેલા છે. અને એમની સાથે એમના પૌત્ર એટલે કે ચેતસભાઈ ઓઝા. નમસ્તે ચેતસભાઈ. નમસ્તે. સ્વાગત છે કરુણા ટોક શો ની અંદર. આપણું ગર્વ લઈ શકાય કે આપણું જે આકાશવાણી છે એની અંદર એનાઉન્સર છે, ગાડી વિદ્યાપીઠની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર છે, અને હા, આપણી અત્યારે ગુજરાતી મૂવીઓ જે આવે છે એમાં અભિનેતા તરીકે પણ એ કાર્ય કરે છે. તો હું સૌથી પહેલા આપણે અરવિંદભાઈ સાથે વાર્તાલાપ કરશું અને એમાં સતત આપણને ચેતસભાઈ સહયોગ કરશે. તો અરવિંદભાઈ, આપ મૂળ જુનાગઢ થી છો, તો આપને એના વખતના કોઈ પ્રસંગો કે ઈ કોઈ છે એની આપ ખાસ વાત કહો. એટલે ખાસ કરીને મારે લગતા કે જુનાગઢ પેલા જુનાગઢ ને લગતા વાત કરો, પછી આપણે આગળ વધશું. જુનાગઢ ઘણું રળિયામણું શહેર છે જી, અને એમાં લાઈફ પસાર કરવાની ઘણી જ મજા આવે છે. જી, એક વખત એમ સાંભળેલું છે જી, કે બ્રિટનને ડેટા આપ્યો તો રેડિયો ઉપર, જી, ત્યારે એમ કીધું હતું કે 90 વર્ષની ઉંમરની વ્યક્તિઓ તો તમને રસ્તામાં મળે છે. અને બરાબર છે. એ એક વ્યક્તિ હું પોતે છું. વાહ. 90 વર્ષે હું લગભગ 3 કિલોમીટર ચાલીને દૂર જઈ શકું છું અને ચાલીને પાછો આવી શકું છું. બહુ જ સરસ. અને એનું ખાસ કરીને રળિયામણું અને ગીરના જંગલની નજીક છે, જી, એટલે પર્યાવરણનો પણ મહત્વનો ભાગ ખરો. બહુ જ સરસ. જી, સાચી વાત છે. જુનાગઢમાં અમે લાંબા ઘણી મોટી ઉંમરની ઘણી વ્યક્તિઓ મળે. જી, 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 બહુ જ સરસ. એકંદરે પણ સ્વાસ્થ્ય સારું હોય. કોરોના વખતે પણ આપણે જોયું હશે હા કે જુનાગઢમાં ઓછામાં ઓછા દર્દીઓ હતા. જી, 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 બરાબર છે. જુનાગઢની અંદર બાઉદીન કોલેજ એ ઘણું એક બહુ મોટા ગૌરવની વાત છે. તો આપનું બાઉદીન કોલેજનું કોઈ સંભાળણું હોય તો એના વિશેની ખાસ વાત કરો. બાઉદીન કોલેજ એટલે નવાબ સાહેબના શાળા. જી, એટલે ગામમાં એકબીજા મળે અને ઓળખાણ આપવી હોય તો એમ કે બાઉદીન ભાઈ છે, જી, એવી રીતે ઓળખાણ આપે. જી, અને હવે તો લગભગ એને 125 વર્ષ થયા. જી, 1901 બાઉદીન કોલેજ ખોલી મુકાણી હતી. જી, અને સીવી રામન જવાન જી, જે કેમિકલ્સ ની અંદર નોબેલ પ્રાઇઝ લઈ આવ્યા હતા, જી, જી, એને ત્યાં વિઝિટ આપેલી છે. જી, 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 બહુ સરસ. આપનું જે જીવન ઘડતર થયું એની અંદર સ્કૂલનો અને કોલેજનો શું ફાળો છે? તમારું જીવન ઘડતરમાં સ્કૂલ અને કોલેજનો ફાળો શું? કોલેજનો ફાળો તમારા જીવનમાં? મારા જીવનમાં કોલેજનો ફાળો, મારા જીવનમાં તો હું 2 વર્ષ હતો, કારણ કે 54, 55, 55, 56 જી, અને નોકરી મળવાના હિસાબે જી, મેં રેગ્યુલર ભણતર છોડી દીધું હતું. જી, એટલે 2 વર્ષનો બહુ લાંબો અનુભવ નથી. જી, પણ ત્યાર પછી મેં એક્સટર્નલ અભ્યાસ પૂરો કર્યો. જી, છતાં બાઉદીન કોલેજની અંદર નવાબ સાહેબને એટલું ખરું કે અમારી જનતા સારામાં સારું ભણે, જી, રમત ગમત વિભાગમાં ભાગ લે, વાહ, એટલે ત્યાંથી ઘણા સારા સારા વિદ્યાર્થીઓ પસાર થયેલા છે. જી, અને ઘણા રમતવીરો પણ પસાર થયેલા છે. જી, જી, એક અમારે ત્યાં એ વખતે ટીસી ખન્ના હતા, જે રામનાથન કૃષ્ણન
એક વિમ્બલ્ડનના એક સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. જી એને એક એ વખતે બ્લેક વિમ્બલ્ડન ચેમ્પિયન હોય હમ હમ તો એલેક્સ ઓલ્મેડો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી એનું જી. નામ હતું. જી જી પણ જ્યારે એ રામનાથન કૃષ્ણનને ગમે એ રીતે મુંબઈમાં રમવાનું થયું એની સામે, જી ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર પત્રોમાં જી એવા હેડિંગ લાઈનમાં સમાચાર છપાયા હતા જી કે ટીસી ખન્ના સરપ્રાઈઝ રામનાથન કૃષ્ણ. જી એટલા સારા ખેલાડીઓ ત્યાંથી પસાર પસાર. થયેલા છે. હમ હમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો હવે આવી, હમ હમ પણ ગુજરાત યુનિવર્સિટી હતી હમ ત્યારે ફર્સ્ટ યુનિવર્સિટી ચેમ્પિયન જી અનિલ વસાવડા હતા. જી એ બાઉદ્દીન કોલેજના હતા. હમ 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 એટલે આવા બાઉદ્દીન કોલેજમાંથી જેમ ખેલાડીઓ પસાર થયેલા છે, જી એવી જ રીતે ભણતરની અંદર પણ ઘણા જ આગળ પડતા વિદ્યાર્થીઓ આવ્યા છે. જી જેમ કે પ્રફુલ્લ વૈષ્ણવ છે, હમ હમ એ આઈએસ હતા. હમ હમ એ જુનાગઢની બાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી હતા. જી અને ઇન્દિરાબેન પ્રધાનમંત્રી હમ ભારતના, હમ એના કિચન કેબિનેટમાં એક હમ. સારામાં સારી પોસ્ટ ઉપર કામ કરતા હતા. હમ 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 જેમાં ટીએન શશાંક, જી સીડી દેશમુખ, શીલા દીક્ષિત હમ હમ વગેરે હતા. એમાંના એક પ્રફુલ્લ વૈષ્ણવ જુનાગઢની બાઉદ્દીન કોલેજના હતા. વાહ બહુ સરસ. આપને સાહિત્યનો શોખ આપને ક્યારથી થયો? સાહિત્યનો શોખ પહેલા તો નવલિકા ને નોવેલ ને શોર્ટ સ્ટોરીઝ ને એવું બધું હતું, એટલે મને એમાં કઈ ખાસ રસ પડતો નહીં. હમ પણ અત્યારે જયારે ચંદ્રકાંત બક્ષી, જેને બાબુ બક્ષી જી તરીકે ઓળખે છે, અને બાબુ બક્ષી તરીકે ઓળખે છે, અને ગુણવંત શાહ. જી અને ગુણવંત શાહ પણ એક અગ્રગણ્ય લેખક છે, જી અને ખૂબ જ જાણીતા ને ખૂબ જ જી. ફેમિલિયર છે. જી આવી રીતના જયારે લખવાવાળા લેખકો મળ્યા ત્યારે મારે પ્રવૃત્તિ આ બાબતમાં ઘણી વધી ગઈ. જી અને આ બાબતનું મારું વાંચન ઘણું છે. જી આ બાબુ બક્ષી અને ગુણવંત શાહ લખવામાં ખૂબ જ આગળ પડતા છે. જી આપના પુસ્તકો વિશેની થોડીક માહિતી આપશો. પુસ્તકો તમારા પુસ્તકો વિશે થોડીક માહિતી. પુસ્તકો વિશે, પુસ્તકોમાં એમ જ હતું કે મારા એક જમાઈ છે, હમ એના દક્ષ છાયા છે. એ સેન્ટ્રલ બેંકમાં નોકરી કરતા હતા, અત્યારે હજી નોકરીમાં છે. ત્યારે હું ઘરે સમય મળે ત્યારે ખાસ કરીને સમાચાર પત્રો 2-3-4 જાતના ભેગા હોય એ વાંચી અને એને માટે માર્ક કરી રાખતો કે જી તેઓ થાકીને આવ્યા હોય અને ખરેટાને ખરી વસ્તુ વાંચવામાંથી રહી જાય હમ એ ન બને એટલા વાહ. માટે હું અહીંયા એના માર્ક કરી રાખતો. વાહ અને એ કહેતો કે બીજું તમે ન વાંચો તો વાંધો નહીં, જી આ ખાસ વાંચજો. વાહ એમાંથી આ કલેક્શન થયું, હમ હમ. એમાંથી આ મારી પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ. વાહ બહુ જ સરસ. આપે ગોંડલમાં આપનો જો ઘણો સમય આપ રહ્યા છો જોબના માટે, તો એના કોઈ સારી એવી બાબત તમે વાત કરી શકો? ગોંડલમાં એક તો ટાઉન પ્લાનિંગ ત્યારે ઘણું નબળું હતું. હમ હમ. ત્યારે મહારાજા ભગવતસિંહજીનું પ્લાનિંગ ઘણું જ સરસ. જી સિમેન્ટના રસ્તા એ વખતે પણ ગોંડલમાં હતા. જી અને મહારાજા ભગવતસિંહજીની તો વાત જ અનોખી છે. જી વાઇસરોય જ્યારે ભારતની વિઝિટમાં નીકળ્યા જી ત્યારે 2 દિવસનું એનું રોકાણ હતું જી ગોંડલમાં. પણ 3જા દિવસ રોકાણા ત્યારે ભગવતસિંહજી સાહેબે એને લેખિત બિલ આપેલું. જી આ સાંભળેલી વાત છે વાહ કે 2 દિવસ તમે અમારા વાહ. રાજ્યના રહ્યા રાજ્યના મહેમાન તરીકે અમે જી. રાખ્યા. જી હવે 3જા દિવસનું આ તમને બિલ આપું છું. વાહ બહુ જ સરસ. પછી એક વખત એવું બન્યું હતું હમ કે ત્યાંનું તેલ, સિંગ તેલ ઘણું વખણાય. જી એટલે વેપારીઓએ એવો વિચાર કર્યો કે અમે આ જો બહાર વેચીએ
જી ગોલ્ડનની, જી તો અમને ઘણો નફો થાય. જી ત્યારે ભગવતસિંહજી બાપુ એમ કીધું જી કે તમે એ વાત બરાબર છે, પણ આપણી જનતાનું શું? વાહ જનતાને મોંઘું પડી જાય ઈ કેમ ચાલે? બહુ સરસ એટલે જી વેપારી મંડળે એમ કીધું જી એ વાત સાચી છે. એનો કઈક બીજા તો કે ના, તમે એમ કરો, તમને જે નફો થાય જી એમાંથી આપણે જનતાને વેચી આપો. જી જી એટલે જી વેપારી મંડળ મોંઘું થઈને રવાના થઈ ગયું. આપે જે બધી પુસ્તકો જે છે તેના કે પ્રકાશન અંગે કોઈ વિચાર આપણે કર્યો છે? પુસ્તકોના પ્રકાશન અંગે કઈ તમારે કહેવાનું? કોના વિશે? પુસ્તકોના. પુસ્તકના પ્રકાશન. પુસ્તકના પ્રકાશનમાં તો મારા જેવા સામાન્ય માણસને ઘણું મોંઘું પડ્યું, કારણ કે 86,000 તો અમારે પ્રકાશકને આપવા પડે, અને ત્યારબાદ અમને 33,000 રૂપિયા અમારે છાપણીને આપવા પડ્યા. એ રીતે અમને ઘણું મોંઘું પડ્યું. જી પણ એક એક બુક ન લો અને 3 બુક સાથે લો, તો અમે એ રીતે વિચારી કર્યું કે આમાં ડિસ્કાઉન્ટ કરી આપીએ તો જનતાને પણ વાંધો ના આવે અને આપણને પણ વ્યાજબી નફો મળી રહે. જી એટલે એક સાથે 3 પુસ્તક લ્યો તો એમાં ઘણું ડિસ્કાઉન્ટ અમે કરી આપીએ. જી જી આપણે સ્પોર્ટ્સનું તમારા જીવનમાં શું મહત્વ છે? અત્યારે તમે 91 વર્ષે, પણ અમે તો 91 વર્ષના થાશું કે નહીં એ નથી ખબર, તો 91 વર્ષે પણ તમે આજે ફિટ છો, એનું રહસ્ય શું છે? 91 પ્રવૃત્તિ તમારી ફિટનેસ નું રહસ્ય. ફિટનેસમાં વેટરન સ્પોર્ટ્સ થાય છે. જી પુરુષો 40 વર્ષથી ઉપર હમ એ જ્યાં સુધી ભાગ લઈ શકે, હમ 90, 99, 100 પ્લસ ત્યાં સુધી તેઓ ભાગ લઈ શકે. એવી જ રીતે વિમેન્સમાં 35 ની ઉપર એને એ પ્રમાણે ભાગ લઈ શકે. જી એ મારે જ્યાંથી ખબર પડી મને, ત્યારથી મેં ફાસ્ટ વોકની મને ટેવ. જી અને જુનાગઢમાં એ સમયમાં રિક્ષા કે સાયકલ સિવાય તો કોઈ સાધન નહોતું. રિક્ષાનું તો નામ ને ખબર નહોતી કોઈને. ત્યારે અમે ચાલીને જ ભણ્યા છે. જી અને સ્કૂલ થી માંડી અને કોલેજ સુધી અમે ચાલીને ગયા છીએ, પાછા આવ્યા છીએ ભણીને, અને પાછા રમવા ગયા છે ને રમીને પાછા આવ્યા છીએ. વાહ એવી રીતે પ્રવૃત્તિ આ બાબતમાં અમને સ્પોર્ટ્સમાં મળે. જી આ ઉપરાંત 22 વાર ગિરનાર ચડ્યો છું. ઓહો એક વખત અમદાવાદ થી અંબાજી ચાલીને ગયો છું. ઓહો 36 કિલોમીટર પરિક્રમા છે, એ મેં 10 કલાકમાં પૂરી કરેલી છે. અને નેવી ડે જામનગરમાં ઓપન ઉજવવામાં આવે છે. જી એમાં મેં 72 વર્ષની ઉંમરે ભાગ લીધો. અને 10.5 કિલોમીટર રનિંગ હોય છે, વાહ એ મેં 84 મિનિટમાં પૂરું કર્યું. ઓહો આ વાહ ઉપરાંત તો ચાલીને ભણવાનું એટલે નહીં તો એ રોજના 7-8 કિલોમીટર, 6-1 કિલોમીટર જેટલું તો થાય જ. વાહ એટલે એના હિસાબે આ પ્રવૃત્તિને વેગ મળ્યો, જી અને એના હિસાબે ઘણું સારું રહે. એ ઉપરાંત પ્રવૃત્તિના આ પ્રેક્ટિસના સમયે તમારે ગુટકા, પાન, બીડી, સિગરેટ અને દારૂ ન તો અમારાથી નામે ન લેવાય. એ રીતે અમારી જ્ઞાતિ છે. જી એટલે એ બધું બંધ હોવાના હિસાબે જી અમારી પ્રવૃત્તિને પણ વેગ મળ્યો અને ઉંમરને પણ વેગ મળ્યો. વાહ અત્યારે 91 વર્ષની ઉંમરે જી લગભગ 1 કિલોમીટર જઈ શકું છું, અને 10 મિનિટ આરામ કર્યા પછી પાછો એ જ 1 કિલોમીટર જેટલો પાછો આવું છું. વાહ બહુ સરસ. જી ગુજરાતી ભાષાઓ જે છે એના જે સર્જકો છે, એ સર્જકોમાં સૌથી તમને પ્રિય સર્જક કોણ છે? સ્પર્ધકો ને સર્જકો, લેખકો જે છે ગુજરાતી ભાષાના, ગુજરાતી ભાષાના લેખકો છે, એમાં તમને સૌથી વધુ પ્રિય કોણ છે? સૌથી વધુ ચંદ્રકાંત બક્ષી અને ગુણવંત ઝા. બીજા ઘણા સારા છે, અત્યારે તો ઘણા નીકળી આવ્યા. જી એમાં અશોક ભટ્ટ પણ સારો છે. જી અશોક દવે, અશોક ભટ્ટ, અશોક દવે, અશોક ભટ્ટ ને દવે,
અશોક દવે. જી. અશોક દવે પણ હાસ્ય માટે સારા છે. જી બાપુ તો મોરારી બાપુ રામાયણ અને આધ્યાત્મિક વિશે ઘણું સારું લખે છે. જી ઘણું સારું પબ્લિક જનતાને જાણવા મળે છે. જી અને એ આવી રીતના બીજા અંકિત ત્રિવેદી છે, જી જય વસાવડા છે, જી પછી વિવિધામાં ભવેન કચ્છી છે. જી આ બધા લેખકો ઘણા સારા છે. જી અને આમાં કોને ખરેખર વધારે સારા ગણવા જી અને કોને નબળા ગણવા એ વિચારવી પડે એવું જી છે. જી બહુ જ સરસ. સાહિત્ય સર્જન દ્વારા તમે સમાજમાં શું બદલાવ ઈચ્છો છો? સાહિત્ય સર્જનથી હે? સાહિત્યના સર્જનથી સમાજમાં શું બદલાવ તમે ઈચ્છો છો? સમાજમાં ઘણો બદલાવ આવી શકે પણ કોઈ એને અનુરૂપ વર્તતું નથી. જી એમાં વારી ઘડીએ એ જ કહેવામાં આવે છે જી કે ઠંડા પીણા છોડો, ગુટકા ફાકી બંધ કરો, જી ધૂમ્રપાન બંધ કરો. જી પણ ઘણા ઓછા એને અનુરૂપ જી જીવન જીવે છે. જી એટલે એ એક મુશ્કેલી છે. જી જો વધારે આપણે ફોરેનના પરદેશની જનતા વિશે વાત કરીએ જી ત્યારે સ્વયંભૂ અપનાવે છે જી ત્યારે એમાં ઘણો ફેર પડે છે. જી એટલે હવે આવી રીતે જો આને અપનાવે જી લેખકોના વિચાર જી તો સ્વાસ્થ્યમાં, પર્યાવરણમાં જી અને આવી અનેક રીતે ઘણો ફેર પડે. જી તમારી દ્રષ્ટિએ સમાજ માટે સાચી સેવા કઈ છે? સાચી સેવા. સેવા સેવામાં તમે આ તમને આપ્યા અત્યારે જી બાકી તો જુનાગઢમાં ભૂતનાથ મહાદેવના મંદિરની સામે હાટકેશ હોસ્પિટલ હજી શરૂઆતમાં બાપા પબ્લિક કરતી હતી જી ત્યારે હું એમાં લગભગ 40 થી 45 કેમ્પમાં જી મેં મદદ આપી છે. વાહ અને એ રીતે અત્યારે તો હવે મારાથી બહુ કામ થઈ શકે એવું નથી જી પણ આધ્યાત્મિક અથવા તો સમાજને સુધારવા માટેના લેખો મળે જી એને હું ઝેરોક્ષ કરાવી જી અને બને એટલી વ્યક્તિઓને વેચું છું. વાહ બહુ જ એટલે સરસ. એમને મદદની રીતે અને જાણકારીની રીતે હું બધા વચ્ચે જી વેચું છું જી જી બહુ જ સરસ. અને ફ્રી ઓફ ચાર્જ આપું છું. જી વેચું વાહ છું એટલે વેચું છું, વેચતો નથી. વાહ બહુ જ સરસ. હવે એક આપને ખાસ વિનંતી કે આપનું એન્કરિંગ સાંભળ્યું છે, બહુ જ સરસ છે. તો આખો જે આપણે વાત કરી એનો એક સારાંશ રૂપે આપ અમારા દર્શક મિત્રોને એક સ્પીચ આપો. બિલકુલ. સૌથી પહેલા તો કરુણા ફાઉન્ડેશન અને કરુણા ટોક્સનો હું આભારી છું, કારણ કે સાહિત્ય હોય, કલા હોય, જનજાગૃતિ હોય, એવા અનેક વિવિધ વિષયો ઉપર કરુણા ટોક્સ રોજ અને રોજ કંઈક નવું લાવે છે. ત્યારે સમાજ સુધી સારી બાબતો પહોંચાડવા માટે આ બહુ જ શ્રેષ્ઠ અને સક્ષમ માધ્યમ છે. આજના જે મુલાકાત વિશેની જો હું વાત કરું તો મારા નાનાજી એટલે શ્રી અરવિંદભાઈ નાણાવટી એ કોઈ સાહિત્ય ક્ષેત્રના લેખક કે સર્જક નથી. એ ફક્ત એક ભાવક છે, એક વાંચક છે અને એમના દ્વારા સંકલિત થયેલ જે પણ પુસ્તકો છે એ અમે પુસ્તકના સ્વરૂપમાં લીધા છે, જેમાં 3 પુસ્તકો છે. પહેલું છે સુવિચારોની સુવાસ, જેમાં અનેક સુવિચારો એમણે પોતે ક્યાંક વાંચ્યા હોય, ક્યાંક મેળવ્યા હોય, ક્યાંક પામ્યા હોય, એ ડાયરીમાં એમણે લખેલા અને એનું સંકલન કરી અને સુવિચારોની સુવાસ નામનું એક પુસ્તક બન્યું. બીજું પુસ્તક છે મુક્તકોના મોતી, જેમાં સંપૂર્ણ સ્વરચિત મુક્તકો, એમના પોતાના જ લખેલા મુક્તકો અમે સંકલન કર્યું. અને ત્રીજું જે પુસ્તક છે પૂર્તિઓના પ્રાંગણમાં, જેમાં દરેક સમાચાર પત્રોમાં આવતી પૂર્તિઓમાંથી એવા લેખો અમે ચૂંટ્યા કે જે પુસ્તક સ્વરૂપે ક્યાંય અવેલેબલ નથી અને જેના વિચારો, જેનું પુસ્તકનું કન્ટેન્ટ, જે તે લેખનું લાંબા સમય સુધી સમાજ માટે ઉપયોગી છે, એવા લેખોનું સંકલન કરી અને પૂર્તિઓના પ્રાંગણમાં આ પુસ્તક અમે રાખ્યું. અને મજાની વાત એ છે કે આ પુસ્તકનું વેચાણ અમે વ્યક્તિગત રીતે કરીએ છીએ, એટલે કે 1 to 1 કરીએ છીએ. આ પુસ્તકો કોઈ જ બુકશોપમાં કે કોઈ પ્રકાશન પાસે હેવી ડિસ્કાઉન્ટમાં અવેલેબલ નથી, કારણ કે અમારો હેતુ સાહિત્ય સર્જનથી સેવાનો હતો. એટલે મૂળ કિંમત, જે પડતર કિંમત છે, એના કરતાં પણ ઓછા ભાવે
એટલે કે 200 રૂપિયાની કિંમતમાં 3 પુસ્તકો અમે આપીએ છીએ અને જે પણ વ્યક્તિને પુસ્તક ખરીદવું હોય એ મારો વ્યક્તિગત સંપર્ક કરી શકે છે. આજે પણ એમની ઉંમર સાથે એમણે એક એવો નિશ્ચય કર્યો છે કે ભવિષ્યમાં કદાચ જ્યારે તેઓ હયાત ન હોય ત્યારે પણ આ પુસ્તકોની પુનઃ આવૃત્તિ જો આવે તો એમાંથી કોઈ પણ જાતની જો આવક થાય છે તો એ આવકને સામાજિક સુરક્ષા અને સેવા અર્થે જ વાપરવી. તો આ હેતુથી આ સર્જન થયું છે અને દરેકે દરેક વાંચક કોઈને કોઈ રીતે સાહિત્યની અને સમાજની સેવા કરી શકે એવી મારી અપેક્ષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચેતસભાઈ, અને ખૂબ ખૂબ ધન્યવાદ આપને પણ કે આટલું સરસ આ ઉંમરે પણ આટલું સરસ કાર્ય આપ કરી રહ્યા છો. દર્શક મિત્રો, ચેતસભાઈની અને શ્રી અરવિંદભાઈની વાત આપણે અનેક લોકો સુધી પહોંચાડી અને સાહિત્યની આ જે વહેતી ગંગા છે એને એમાં પણ આપણે પુણ્ય મેળવી અને એ ગંગા બીજાને પણ પહોંચાડીને એ લોકો પણ પુણ્ય મેળવે એમાં આંગળી ચીંધવાનું કામ કરીએ. એના માટે ખાસ આ વિડીયોને લાઈક, શેર અને ફોરવર્ડ કરો. અને આપણે આ પ્રકારના કોઈ સમાજ સેવી, કોઈ કાર્ય કરતા, પર્યાવરણ, ગૌ સેવામાં કોઈ માટે કાર્ય કરતા હોય, જે પરમાર્થનું કાર્ય કરતા હોય એવા કોઈ વ્યક્તિ આપના ધ્યાનમાં આવે તો અવશ્ય અમારા સુધી પહોંચાડશો. અમે એમને આપણા સુધી પહોંચાડીને એક સેતુનું કાર્ય કરી અને એક આ પોઝિટિવ છે, આ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ કેવી રીતના મળે એનો સાથે બેસીને વિચાર કરીશું અને એની વાત કરીશું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય સરસ્વતી.